વડોદરામાં ગાયને રાજ્યની ગૌમાતાનો દરજ્જો આપવા અને ગૌરક્ષાના કાયદા મજબૂત કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કલેક્ટરને જીવદયા ગૌરક્ષક સમિતિ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હિન્દુ શાસ્ત્રોમાં ગાયને માતા કહેવામાં આવી છે। ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોવાનું ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, ત્યારે સરકારે પણ ગાયને રાજ્ય ગૌમાતા જાહેર કરવી જોઈએ। હિન્દુની જે માતા કહેવાય એ માતાને જો આપણે રાજ્યનો દરજ્જો ના પાઈએ કે તો ડૂબી મરવું જોઈએ। સરકારથી લઈને અમારાથી બધા હિન્દુ ભાઈઓ ડૂબી મરવું જોઈએ કે જે ગુજરાતમાં તમામ ધારાસભ્ય, તમામ સાંસદ, અમે પણ પોતે ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તા છે। શરમ આવી જોઈએ, અમને તમને બધાને શરમ આવી જોઈએ કે ગૌ માતાને, રાષ્ટ્રમાતાને, રાજ્ય માતાના દરજ્જો માટે અમારે કલેક્ટરને આવેદનપત્રો આપવું પડે। શરમ કરો સરકાર, જો થોડું આપણામાં હોય તો હવે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આજ નહીં કાલ વહેલા વહેલો જાહેર કરો।